અમદાવાદમાં નિકોલના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 10 દિવસથી ગટરના પાણી ઉભરાતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે, જેને પગલે આજે આ વિસ્તારના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રોષ ઠાલવ્યો હતો. નિકોલના ગોપાલ ચોક પાસે પાણી ભરાવાની છેલ્લા 10 દિવસથી સમસ્યા છે, છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ નિકાલ કરવામાં ન આવતા 100થી પણ વધુ લોકોનું ટોળું રસ્તા ઉપર ઉતરી આવ્યું હતું અને રોડ બંધ કરી દીધો હતો. વટવામાં રિક્ષા પાર્ક કરવા જેવી નજીવી બાબતે યુવકની હત્યા નિપજાવનાર 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે, જેમાં આરોપી લાલ દરવાજા ખાતે પથારા પાથરીનો ધંધો કરે છે અને તેના પથારાની બાજુમાં મૃતકે રિક્ષા પાર્ક કરી હતી, જેની અદાવત રાખીને શનિવારે મોડી રાત્રે આરોપીઓએ યુવકને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોન કરીને ગાળો બોલી હતી, જે બાદ 4 માળિયા ખાતે બોલાવીને છરીના ઘા ઝીકી હત્યા નિપજાવી હતી. ત્યારે વટવા પોલીસે ગણતરીના કલાકોમાં જ મહિલા સહિત 4 આરોપીઓને ઝડપી લીધા હતા. ભારતીય કોસ્ટગાર્ડ અને એટીએસે ગુજરાતના દરિયા કિનારેથી 1800 કરોડ રૂપિયાનું 300 કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેના અરબી સમુદ્રમાં ભારતીય કોસ્ટગાર્ડ અને એટીએસે મોડી રાત સુધી ઓપરેશન હાથ ધરીને 300 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો. જોકે કોસ્ટગાર્ડની શિપને જોઈને પાકિસ્તાની બોટના સંચાલકો ડ્રગ્સને દરિયાના પાણીમાં ફેંકીને ભાગી ગયા હતા, જે બાદ કોસ્ટગાર્ડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો હતો, જે બાદ કોસ્ટગાર્ડે પીછો કર્યો હતો, પરંતુ ડ્રગ્સ લઈને આવેલી બોટ પાકિસ્તાન જતી રહી હતી.